વર્ષથી રહીએ છીએ અમે સવારમાં જ વહેલા આવીને 7 વાગે આવીને લોકો સીલ મારી દીધી। અમારું સામાન બી બધું અંદર છે, અમારા નાના બાળકો છે, અમે ઠંડીમાં નાના બાળકો સાથે શું કરીશું? એમનું ભણતર બગડે છે, એમ શિક્ષણ બગડે છે એમનું। અમને ન્યાય આપો બસ, ને અમારું ઘર આપો। અમે ઘર વિખોણા થઈ ગયા છે। અમે સામેથી બી એમને નોટિસ મોકલાવી હતી કે અમારું કોઈ આધાર નથી, તમે તમારું રિપેરિંગ કામ અહીં ડેવલપમેન્ટ કરો છો મંદિરનું તો અમને કોઈ વાંધો નથી, અમે અમારી સ્વેચ્છાએ ખાલી કરવા તૈયાર છે। અમે અમારી સગવડ આપો, કેમ કે અમારો કોઈ આધાર નથી। માટે મામલેદાર આવ્યા હતા, ઓફિસ વાળા પટેલ સાહેબ આવ્યા હતા અને પોલીસ આખી આવી હતી લેડી સાથે। સામાન અમારા ઘરમાં જ પડ્યો છે, અમે લોકો આમ જ જેવા કપડાં પહેરેલા હતા ને એવા જ કપડાં બહાર નીકળી ગયા છે। હવે તમે શું કરશો? હવે અમને ન્યાય આપો બસ, અમને ઘરના બદલામાં ઘર જોઈએ। અમારી પાસે કોઈ માલ દેખત નથી કે અહીં અમારે કોઈ ઘર વાળી કે અમે લોકો તે બહાર જઈને રહીએ। પરિસરમાં રહેતા ભાડુઆતો અને એ લોકોને તારીખ 14/12/2024 રોજ 15 દિવસમાં મકાનો ખાલી કરવા માટે જણાવેલ, તેમ છતાં ખાલી નથી કર્યા। ત્યાર પછી 2/1/25 રોજ ફરીથી નોટિસ આપી જણાવેલ કે તમે 5 દિવસમાં આ ભાડુઆતના મકાનો ખાલી કરો, તેમ છતાં કર્યા નથી। તેઓની મુદત 7/1/25 રોજ પૂર્ણ થયેલું હોય, જેથી આજ રોજ તમામ ટ્રસ્ટીશ્રીઓ, મામલતદારશ્રી અને પોલીસ સ્ટાફની રૂબરૂમાં તમામ ભાડુઆતોના મકાનોને સીલ કરવામાં